જય શ્રી કૃષ્ણ મિત્રો. અનંત ચતુર્દશી વ્રત કથા પૂજા વિધિ. વ્રત કરવાથી સૌભાગ્ય, રક્ષા અને સુખ ઐશ્વર્ય પ્રાપ્ત થશે. અગ્નિપુરાણો મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી અનંત ચતુર્દશીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે. આ વિધિથી કરવું અનંત ચતુર્દશીનું વ્રત. આ દિવસે પ્રથમ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને આ ઉપવાસનો સંકલ્પ લો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની સામે 14 ગંઠીયુક્ત અનંત સૂત્રો, 14 ગાંઠ યુક્ત દોરા જે બજારમાં દોરાના સ્વરૂપે મળે છે, તે મૂકીને ભગવાન વિષ્ણુની સાથે તેમની પણ પૂજા કરવી જોઈએ. પૂજાના નાડાછેડી, મૌલી, ચંદન, ફૂલ, અગરબત્તી, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે પ્રયોગ કરવો જોઈએ અને પ્રત્યેક સમર્પિત કરવી જોઈએ. ઓમ અનંતાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. પૂજા કર્યા પછી આ પ્રાર્થના કરવી. પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા રક્ષાસૂત્ર પુરુષ જમણા હાથમાં અને મહિલાઓએ ડાબા હાથમાં બાંધી લે. રક્ષાસૂત્ર બાંધતી સમયે મંત્ર જાપ કરવો. ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન આપ્યા પછી જ ભોજન કરવું. આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઈએ. અનંત ચતુર્દશી વ્રત કથા. પ્રાચીન કાળમાં સુમંતુ નામનો ઋષિ હતા. તેમની એક પુત્રી હતી જેનું નામ શીલા હતું. શીલા ખૂબ જ ગુણવંતી હતી. સમય આવવા પર સુમંતુ ઋષિએ તેના વિવાહ કૌંડિન્ય મુનિના સાથે કરાવી દીધા. ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશીથી દિવસે શીલાએ અનંત ચતુર્દશીનું વ્રત કર્યું અને ભગવાન અનંતનું પૂજન કર્યા પછી અનંત સૂત્રને પોતાના ડાબા હાથમાં બાંધી દીધું. ભગવાન અનંતની કૃપાથી શીલાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ અને તેનું જીવન સુખમય બની ગયું. એકવાર ગુસ્સામાં આવીને કૌંડિન્ય મુનિએ શીલાના હાથમાંથી બાંધેલું અનંત સૂત્ર તોડીને આગમાં નાખી દીધું, જેના કારણે તેમનું સુખ, ચૈન, ઐશ્વર્ય, સમૃદ્ધિ બધું જ છીનવાઈ ગયું, નષ્ટ થઈ ગયું અને ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા. એકવાર તે ખૂબ જ દુઃખી થઈને ભગવાન અનંતની શોધમાં નીકળી પડ્યા. ત્યારે ભગવાને તેમને વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપના રૂપમાં આવ્યા અને તેમને અનંત ચતુર્દશીનું વ્રત કરવા માટે કહ્યું. કૌંડિન્ય મુનિના વિધિ વિધાનપૂર્વક પોતાના પત્ની શીલા સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી આ અનંત ચતુર્દશીનું વ્રત કર્યું. અનંત વ્રતના પ્રતાપે તેમને સારા દિવસ ફરી આવ્યા. તેમનું જીવન સુખમય બની ગયું.